બ્લોગો ચાલુ કરા અમે આવ્યા હતા એક ઇવેન્ટમાં હા ના ના ભાઈ તમે તો અમારા બધા તો કે આજ અમે આખો દિન હે ને ફૂલ થાકે ગયા હતા એટલે હેપી બર્થડે મજામાં જો કે હગાઈમાં થોડા ઘણા પડ્યા હતા પણ હું તે દૂધ રોઈતી હતી વિવામાં સીતારામ જય વચરાજ કે હે બધાને મજામાં આજ કઈ હે ને વ્લોગ ચાલુ કરવાનો વારો જ નહીં ઓટાણે કરા હા હાંભુ ગા મોડા ઓટાણે હું રે વ્લોગ ચાલુ કરા અમે આવ્યા હતા એક ઇવેન્ટમાં એવું તું બોલજે જાજુ જો કે મોડું થયું ઘણા કારણોસર મોડું થયું થોડું પૂગવા બ્લોક રાણી કે બ્લોક નથી બનતો બ્લોક બનાવે એટલે લાફીન ભજીયા કરી નાખો હાલો ઘેર બધાય તો લાફીન ભજીયા જો ભાઈ રાણીબેન હું ના ને પાડતી ગાઈસ જો બધાય આવે મારે ઘેર તો હું જેણી ખાવું હોય બનાવતા નકા બહારથી લેવા દે ઈ પાકી ખબર છે બહારથી ન ખાવે ન ખાઈએ રાણીબેન તું મારી બેન કોઈ પૂછ્યું તું બર્થડે ઉપર નથી ખાતી પનીર ટીકા એટલે પનીર ના ગટકા એમ કે આ મને નો ભાવે એમને રાણીબેન તમે લાફી બનાવતા હોય પછી અમે મરચા મોરતા હોય પછી અમે જો ભારતમાં ને હાલો 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 જેને સારું તો આ તમને બધું કેવું લાગ્યું કે મજા એકદમ સારું લાગ્યું એકદમ સારું આયોજન છે આપણે કરણભાઈ ઓડેદરા ઓર્ગેનાઇઝર છે જોવા બેઠા અમારા વડોદરા બધે હોય જ નો એવું બને જ નહીં બહુ સારું આયોજન કર્યું બહુ મજા આવી એકદમની જો કે આપણે લેટ આવ્યા થોડુંક મિસ કરેગું આપણે બધી હે કે આપણે થોડુંક મોડું થઈ ગયું આવવામાં હા એટલે સેલિબ્રિટીની કઈ વાત નથી સેલિબ્રિટી તો આપણે મહેશભાઈ છે સેલિબ્રિટી તો આ મહેશભાઈ છે હા, અમે અમારે તો celebrity. હું ફોલોવર અમાર તો 80-90,000 ફોલોવર છે હા ના ના ભાઈ તમે તો અમારા બધા તમે લીડર છે અમારા બધાયના અમે લીડર છે સૌથી પહેલા તમે છે પછી અમે એ તમે હે તો અમે હે ભાઈ પણ તમે હે તો સિનિયર ને અમે જુનિયર કહેવાય સિનિયર જુનિયર કોઈ સાઈડ કાપેગા નહીં અમારી વાત સેલિબ્રિટીની છે સેલિબ્રિટી પોરબંદરમાં કોણ છે ભલે એ બધાય છે એ વાત નથી પણ તમારે મહેશભાઈ છે સેલિબ્રિટી અમે હું એકલી ના તમે હતા એટલે તમારું જોઈ મેં એ હે ને આમાં ઘણાને બનાવો જ બનાવી છે ને રાણીબેન ને ફાડી કે આપણો વારો નહીં આવે ન જ આવે ને. પોરબંદરમાં તો ન જ આવે આવો તમે પોરબંદરમાં આલો ચેનલ બનાવો કોઈ નો જે મારી જગ્યાએ કેટલા બધા યુટ્યુબરો છે પોરબંદરમાં તમે બનાવ્યો કે મામા કેટલી લઈ જાય તમે ખરેખર તમે તો કઈ નક્કી નહીં મામા ભલે હાલે ને મામા ક્ષેત્ર હાલો બધા હાલો હાલો કરણભાઈ અમાર સન્માન નથી કરવું બધે જાય બપોરી સાબી લાવને તો હું ન આપણે 6 વાગે આવે ઈ કમર ફેર ન આવે ને મહેશભાઈ આપણી કાં ઉતા હકીકત કરી લ્યો રામભાઈ નો ફોન આવ્યો તો કાં ઉતા હમ ખાઈને કીજો હમ ખાઈને કીજો શું ચાલતું હતું અમારે શું ચાલતું હતું એટલે હા તો હે બીજું કામ બીજું લાગે હું કઈ રામભાઈ સારું એ બધે મજા આવી એકદમ એકદમ એમાં કેવું પડે બાકી એમ જિંદાબાદ તો વધુ સમય નથી રહ્યો ઘણો બધો સમય લેવાઈ ગયો પણ કેતનભાઈના મમ્મી પપ્પા જ્યાં હોય ત્યાં પોતાની જગ્યા પર ઊભા થાય મમ્મી એક જોવાનો અવસર મળે કેતનભાઈના મમ્મી પપ્પા બેટા પ્લીઝ સ્ટેન્ડ થેન્ક યુ સરસ માય પેરેન્ટ્સ મારા મમ્મી પપ્પા છે મારા અને અમીરભાઈ ઓળે અમારા સાજીદા મિત્રો જેના થકી આપણે કંઈ નથી અમે ખાલી ગાતા હોય કંઈ વગાડે નહીં ને તો તમને મજા ના આવે અને જેના થકી અમે અને સાજીદા મિત્રો કાંઈ નથી સાઉન્ડ સિસ્ટમ અમારું ખૂબ સુંદર મજાનો સાઉન્ડ સિસ્ટમ મારે બધા ભાઈઓ માટેની ટીમ માટે એકવાર જોરદાર તાળીઓ અને રિઝલ્ટ આપણે ડિક્લેર કરીએ પણ એ પહેલા ચાઇલ્ડ વોઇસ તો તેને આપણે આને લઈએ છીએ અને તને અત્યારે અમારું ઇન્વિટેશન છે અમારું ઇન્વિટેશન તને છે કે પાલિતાણાની અંદર 5-10 ડેટ પણ કહી દઉં છું 5-10 ના દિવસે 5-10-2025 પાલિતાણાની અંદર ગુજરાત એક ઇવેન્ટ ફેશન શો થાય છે જેમાં અમે ન્યૂ ટેલેન્ટને લઈને જઈએ છીએ એની અંદર એને અમે સિંગિંગ તો કરા જય સીતારામ બાપુ તમને નમો નારાયણ
કરણભાઈ અને હું ઘણા સમયથી આમ તો ફોનથી કોન્ટેક્ટમાં હતા પણ રૂબરૂ મળવાનું આજ પહેલી વખત થયું છે. તે જેવો ઇવેન્ટો કરે છે, પ્રોગ્રામો કરે છે, કાર્યક્રમો કરે છે, એના વિશે માહિતી અમારે વાતચીત ઘણી વખત થતી હોય, પરંતુ આજે કાર્યક્રમ જોયા પછી સિકોતેર ના રાજમાં યમને લીલા લહેર છે. હવે લીલા લહેર માની મીઠી મીઠી મેર છે. હવે લીલા લહેર માની મીઠી મીઠી મેર છે. સિકોતેર ના રાજમાં યમને લીલા લહેર છે. મારી ચોપાડીને પાછી નવટેલતા, મારી ચોપાડીને પાછી નવટેલતા. ઓહો તારા હૃદયાની રાણી બોલે બંધાણી નયને ઓઢો રે કોઈ રે ચુંડાલડીમાં ભાતી ગાડ ભાત છે. ધીરે ચુંડાલડીમાં ભાતી ગાડ ભાત છે. ભાતી ગાડ ભાત એમાં માલમતીની વાત છે. ભાતી ગાડ ભાત એમાં માલમતીની વાત છે. ઓહો તારા હૃદયાની રાણી બોલે બંધાણી જત પર ધોરાજીની આ મહેશભાઈ જો કેવું સેવાનું કામ કરે, બધાયને પાણી આપવાનું કામ કરે અત્યારે. ના ના એવું નથી હો, આ તો હેલ્પ કહેવાય. અમારી સેલિબ્રિટી વર્ક વર્ક સારું કહેવાય ને. હા થેન્ક યુ તમારો આભાર, ખૂબ ખૂબ આભાર. પાણી મોટો ગયો મારા તો નથી હાલે બેનો, તમે કયો પણ. ઇવેન્ટમાંથી ફૂલ ભૂખ લાગી હતી. જોકે આજે અમે આખો દિન હે ને ફૂલ થાકે ગયા હતા, એટલે પછી ઇવેન્ટમાં જતા મોડું થઈ ગયું. પછી હવે અહીંયા ભૂખ લાગી ત્યાં આવ્યા કે
એક આજે આખો દી રૂપિયા જ કમાણા એટલા પ્રમોશન તો કર્યા ને વાત પૂછો એટલે પછી હું ઘોર્યું કરીએ હાજી ખાઈ આવીએ 200-300 જી ગાય વાંધો નહીં અમે અનલિમિટેડમાં પિઝા ખાવા આવ્યા જો કે અમે 3 જણા આવ્યા મહેશભાઈ હું ને રાણી અમે ઇવેન્ટમાં ગયા હતા ઇવેન્ટમાં ને જો કે અટાણે સલાડ ખાવાનું ચાલુ છે એકદમનું આ ફૂલ એવો મજા આવે ખાવાનું કે ખવાઈ જાય એટલે પિઝા નહીં ખાઈ શકીએ પછી તો તમે પિઝા મૂકી લો હું તો સલાડ ઉપર ચકી કે મને પિઝા ઓછા ભાવે આપણે ખાવા કાંઈ આવ્યો ને તા કે દે ખાવા અમે યુએસ પિઝામાં આવ્યા આપણે ગોઠાણીયા રોડ ઉપર આવે એ આવો એમનો મતલબ પેટ પ્રમોશન છે એમને ખાવા આવ્યા આ તમે બધે આવજો કે સારું છે ને એટલે હું બધી જગ્યાએ પેટ પ્રમોશન ન હોય બધી કા હા સારું છે જમવાનું પિઝા કેવા આવ્યા છે મેં ટેસ્ટ નથી કર્યા સલાડ કર્યું કોલ્ડ ડ્રિંક્સ કર્યું બેજ છે બ્રાઉની છેલ્લે આવે પિઝા આવે ઘણું બધું છે તો તમે જરૂર કરી ક્યાં રોડ ઉપર કઈ જગ્યાએ ગોઠાણીયા કોલેજ છે ને એ મેઇન રોડ ઉપર જ આવે નીચે રંગોલી આઈસ્ક્રીમ છે જરૂર જો કે એનું પ્રમોશન અમે કરેલ છે આપણે રાજભાઈનું છે રંગોલી આઈસ્ક્રીમ રાજભાઈનું હે રંગોલી આઈસ્ક્રીમ એનું મેં શૂટ કરેલ છે કઈ નહીં આપણી પહેલા આવ્યા જજો ટાઈમ મેં કર્યું હતું તો તમે બધે આ પિઝા ખાવા આવજો મહેશભાઈ થાકે જા ખાધા વગરના રહી જાય હાલો તો જયમાં હો હાવ પિઝા ખાવા જોતા એ મારી થાળી ખાલી છે આ બધે જામે કે હજી ગાર્લિક બ્રેડ આવી એ જોવા આવી તો એ અનિલ જરાક વિચાર કરો વિચાર ન કરવાનો હોય ખાવા આવે તો ખાવાનું જ હોય અનલિમિટેડ માં આવ્યા કેતા તો તમે પછી બે વસૂલ કર્યો મારા રૂપિયા મણી એવું લાગે મારા ના મારે નથી ખાવું પણ તમે મારા હાસુ બોલો મહેશભાઈ કે તમે મારા પૈસા વસૂલ કર્યો કે નહીં મને ઈ નહીં મેળાવે કસમથી મહેશભાઈ નહીં મેળાવે હાસુ કા પૂછો અનિલ મને મેળાવે મને ન આવે મહેશભાઈ હું પિઝા ખાય તો આખો પિઝા ખાવા દેવો હોય તો આ ખવડાવું બાકી હું નહીં ખાય પિઝા ગાર્લિક બ્રેડ નહીં હાલે એમ હા સમજાણું તમને એમાં મને લાગે ને આ ઓલું ઉપર લસણની બ્રેડ ના ભાવે સમજાણું ગાર્લિકમાં ભાવે એવું છે મને એમ ચીજ વાળું થોડુંક ઓછું ભાવે તો પિઝામાં ચીઝ હોય જ ખાય છે એક બે નાને સાદા માર્ગરીટા નહીં ઓલા શું કહેવાય માર્ગરીટા ને હા એવું માર્ગરીટા પિઝા જ ભાવે કે પિઝા ન ભાવે હાલો તો હું ખાઈ લઈએ હો કઈ સાચી વાત છે સાચી વાત છે ભૂખ લાગી બહુ બઢિયા એકદમ હતી છે હેપી બર્થડે થેન્ક યુ મજામાં આવી તો મેડમ તમે મારા વિડીયો જોવો ને હા એટલે તો તમને બોલાવ્યા જ મેડમ રેડી હાલો બેન આહા હા તો તા ખાઈ તા લીધું પિઝા ખાઈને પાછું કામ કર્યું તમને ખબર છે સ્પેશિયલ આઈટમ કઈ મહેશભાઈ હાસી વાત ને નામ નથી આવડતું મને મહેશભાઈ એ તમને આવડવું જોઈએ તમને આવડવું જોઈએ તમે બધે ખાવાનું જ છે એ આપણે બધાને નથી ખાવાનું એમ ને હું તો વિડીયો ઉતારતી હતી જો આમાં કોબી છે પછી અંદર શું હોય નથી ખબર અંદર બધું હોય કેપ્સિકમ મરચા બધું મસાલો હોય અંદર પણ આનું નામ શું છે તમને ટોમેટો ખબર હોય તો કહેજો તો જરાક જણાવી દેજો તો નામ શું ખરેખર છે આ આઈટમ એટલે બહુ સુપર આઈટમ છે એની અને આજ અમારા લગન થયા અમારે હગાઈ થઈ તો હું કપલ ફોટા તો પાડ્યા હતા જો કે હગાઈમાં થોડા ઘણા પાડ્યા હતા પણ હું તે દૂધ રોજતી હતી વિવાહમાં ટાઈમ નહોતો ફોટા પાડવાનો થોડા ઘણા જ ફોટા હે અને એકવાર ફોટો શૂટ કર્યું એમાં થોડા કપલ ફોટા થયા આજ અમીલી મિહને કઈ તેમ પિઝા ખાવા તો કપલ ફોટા પાડ્યો તો મહેશભાઈ પાડી દીધા અમને ઈ પણ ધરા જબરદસ્તી કઈ અને એ કે બસ આવો પોઝ દિયો ઈ કે નાઈ ફોટા પાડવાના છે તો ઈ તમારો અવાજ તમને થોડોક ધીમો આવતો હોય એનું કારણ એ કે મ્યુઝિક વાગતું હોય બાજુમાં. હા અને ઈ ફોટા ઇન્સ્ટામાં પોસ્ટ થાય ગેરંટી પોસ્ટ નહીં કરવા ભાઈ આ ખોટું થયું પોસ્ટ કરવા હતો તો આપણે ગપું છે લે એમ તો અમે પાડવ છે ઘણી વાર આમ તો જોઈએ તો